राधाबेन, मेरे पास 84 वैष्णव की वार्ता जी तो है, लेकिन मैं अभी थोड़ा मतलब सुन नहीं पाई आपके मतलब में। अभी हम श्री भागवत जी का चिंतन कर रहे हैं, 84 अच्छा वैष्णव ने। अच्छा, तो भी मैं 2 दिन नहीं जुड़ी थी ना, पहले आपने 84 वैष्णव की वार्ता जी का वो करा था, मैंने उसमें प्रसंग मिलाया था, मेरे हम पास पहले मिल। आप म्यूट कर दें, हमारे सत्संग में सब म्यूट म्यूट कर दो। ठीक है। तो पहले हम श्री भागवत जी का चिंतन करते हैं पहले, और उसके बाद 84 वैष्णव का प्रसंग भी लेते हैं। तो इस तरह से ही अपना सत्संग चलता है। जो हम पौने घंटे का जो क्रम है, आप शायद बीच में से जुड़े होंगे थोड़े दिन पहले ही, तो मैं बीच में से जुड़ी हूँ, मतलब हाँ, मतलब आप मतलब पहले मैं हिंदी गुजराती कम जानती हूँ, मतलब समझ में आता है गुजराती मेरे को, लेकिन कुछ थोड़ा बहुत नहीं समझ में आता है। हाँ, कोई नहीं, मुझे भी हिंदी तो आता ही। आप डे वन हाँ से जुड़े हुए हो, है। मतलब पहले से ही, पहले दिन से ही जुड़े हो सत्संग में? हाँ मैं पहले दिन से जुड़ी हूँ। हाँ, तो आपको पता होगा ना कि हम पहले सुबोधनी जी लेते हैं और उसके नहीं बाद वो बीच में मैं नहीं हो पाई थी, मतलब वो इसीलिए तो आज रिवीजन कर रहे हैं ना, जी कि जो जी जी। हाँ मैंने पढ़ा था, व्हाट्सएप पे पढ़ा था, तो मैंने आप मतलब करा, मतलब हाँ हाँ ठीक है ठीक है हाँ। ठीक તો હું પ્રશ્ન કરતો રહીશ, અને જેને જવાબ ખબર હોય એને હેન્ડ રેઝ કરવાનું રહેશે, ડાયરેક્ટ અનમ્યુટ નથી કરવાનું, અને જેનું નામ હું કહું એને પછી જવાબ આપવાનો રહેશે. બરાબર? આ બધાને ખ્યાલ આવી ગયો છે. હેન્ડ રેઝ નું પણ ઘણા વૈષ્ણવે મને પૂછ્યું એક બે કે અમને નથી આવડતો. તો હા મીબેન બોલો. અચ્છા, શીખી રહ્યા હશે કે, એટલે એક બે વૈષ્ણવે એ જ કીધું કે અમને નથી ખબર કેવી રીતે કરવાનું, તો એટલા માટે જ અહીંયા કર્યો છે. અત્યારે મંજુબેને કર્યો છે. પછી હેન્ડ રેસ કર્યા પછી અનમ્યુટ કરવું પડશે અમીબેન. તમારે પેલું માઇક ઉપર ક્લિક કરવી પડશે, તો મને તમારો અવાજ સંભળાશે, નહીતર નહીં સંભળાય. પછી ફરી પાછું ક્લિક કરશો એટલે પાછો એ હાથ જતો રહેશે. બરાબર? તો વાંધો નહીં. બરાબર. સારું, તો હવે આપણે સત્સંગનો પ્રારંભ કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન, આપણે 10મા સ્કંધની અંદર પ્રથમ અધ્યાય લઈ રહ્યા છીએ. એ પ્રથમ અધ્યાયમાં કુલ શ્લોક કેટલા છે? ટોટલ શ્લોક કેટલા છે પ્રથમ અધ્યાયમાં? 69 69. સુંદર સુંદર. પણ આપણે હું જ્યારે નામ બોલું પછી જવાબ આપવાનો છે. મારે જોવું છે કેટલા વૈષ્ણવોને ખબર છે. સોરી સોરી. હા વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં. સુંદર. એક જ મિનિટ, તો મારે આજે વાઈફાઈ ચાલુ કરવાનું રહી ગયું છે. મારો અવાજ બરાબર આવી રહ્યો છે? હા જી આવે છે ને? હા, ઓકે. है। તો બરાબર. સુંદર. 69 69 શ્લોક છે. એના પછી બીજો પ્રશ્ન છે, જે આ પ્રથમ અધ્યાય છે એ શ્રી મહાપ્રભુજીના મતે સુબોધનીજીમાં કયા પ્રકરણનો ભાગ છે? બહુ સરસ, ઘણા બધાને ખબર છે. સરસ, વાહ વાહ. મોસ્ટલી બધાએ હાથ ઉપર કર્યો. સુંદર, ઘણા બધા વૈષ્ણવોએ. દીપકભાઈ. मेरा क्यों नहीं हो रहा? निर्गुण व्रतो निर्गुण મેં શું પૂછ્યું? ચલો વાંધો નહીં, પ્રશ્ન તમને સમજમાં ના આવ્યો. કોને બીજા કોને? મીનાબેન. હા
જન્મ પ્રકરણ જન્મ પ્રકરણ. બહુ સુંદર. આમાં નિર્ગુણ જન્મ પ્રકરણ. બહુ સુંદર. આપણે આ જે પ્રથમ અધ્યાય છે એ સુબોધનીજીના મતે શ્રી મહાપ્રભુજી જે એટલે જે 5 વિભાગ કર્યા છે એમાં પહેલું ચતુર્ભિશ્ચય છે. એટલે ચતુર્ભિશ્ચય એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાય. તો એમાંનો આ પહેલો અધ્યાય છે. હજી આગળ પણ બીજો, ત્રીજો, ચોથો અધ્યાય જે છે એ શ્રી મહાપ્રભુજી અને જન્મ પ્રકરણ કહી રહ્યા છે. બરાબર ને? તો જો આ રીતે આપણે લેતા જઈશું તો કોઈને કઈ હશે તો જો એ થતું જ હશે, ખ્યાલ આવતો જ હશે. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન, બધા હેન્ડ પાછા એ કરી દો. બરાબર. હવે પ્રશ્ન છે કે પ્રથમ અધ્યાયમાં કયા વ્યૂનું શ્રી મહાપ્રભુજી વર્ણન બતાવી રહ્યા છે? કયા વ્યૂનું? સુંદર. શ્રી પ્રભુના કયા વ્યૂનું વર્ણન શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે પ્રથમ અધ્યાયમાં? મંજુબેન. મંજુબેન અનમ્યુટ થવું પડશે. આપણે જો આપ મ્યુટમાં હો તો આપણે પછી અનમ્યુટ થવું પડશે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ. વાસુદેવનું વર્ણન છે એમ. ભાઈ હું જેનું નામ બોલું એને જ જવાબ આપવાનો છે, બધાય નથી આપવાનો. હજી હું વારંવાર કહી રહ્યો છું, જવાબ ખોટો હશે તો હું બીજા વૈષ્ણવને બી પૂછીશ. જેમ કે અત્યારે એમને જવાબ બરાબર નથી તો હું બીજા વૈષ્ણવને બી જેનો હેન્ડ રેઝ હશે એને પૂછીશું. બરાબર? તો બધાને સમજમાં આવે, કોઈને કન્ફ્યુઝન ના રહે. બધા બોલશે ને તો થોડું કન્ફ્યુઝન થશે. ભારતીબેન, કયા વ્યૂનું વર્ણન છે? વાસુદેવ. બહુ સુંદર. શ્રી મહાપ્રભુજીના મતે જે પ્રથમ અધ્યાય છે એની અંદર વાસુદેવ વ્યૂહનું વર્ણન છે. વાસુદેવ વ્યૂહની લીલા છે. ખબર પડી? બીજા અધ્યાયમાં સંકર્ષણ, ત્રીજામાં પ્રદ્યુમ્ન અને ચોથામાં અનિરુદ્ધ. બરાબર? એ શ્રી મહાપ્રભુજીએ એ પ્રકારે મહેન્દ્રભાઈ મ્યુટ કરી દો. બરાબર. તો આ રીતે આટલું સમજ્યા આપણે. હવે એના પછીનો પ્રશ્ન છે, દસમ સ્કંધની શરૂઆત દસમ સ્કંધની શરૂઆત શેનાથી થઈ છે? શરૂઆત ક્યાંથી થાય છે દસમ સ્કંધની? સુંદર. આજે ઘણા બધા નવા વૈષ્ણવો પણ ભાગ લઈ રહ્યા છે, આનંદ થાય છે. દીપભાઈ. દીપભાઈ. ભાઈ જેને જવાબ ખબર હોય એ જ હેન્ડ રેઝ કરજો. એવું નથી કે હું ખાલી એમ તેમ કરવાનું. જો હવે નીચે કરી દીધો, વાંધો નહીં. વનિતાબેન. મહેન્દ્ર બોલે તો બોલજો. 8.5 શ્લોક જન્મના. મહેન્દ્રભાઈ. શ્રી કૃષ્ણના પ્રાગટ્યનું કારણ. દસમ સ્કંદની શરૂઆત શેનાથી થાય છે? કોણ છે? વાંધો નહીં, તમે જવાબ આપ્યો તો મ્યુટ કરજો. ખોટા જવાબ છે અત્યાર સુધી જેટલા બી. ભાવિકાબેન. નિરોધ લીલા. હા, મંગલાચરણથી. દસમ સ્કંદ શ્રીમદ ભાગવતજીનો શ્રી ભાગવતજીમાં દસમ સ્કંદની પ્રથમ અધ્યાયની શરૂઆત ક્યાંથી થાય છે? મતલબ 4.5 શ્લોકથી. ભાઈ હું પ્રશ્ન કરી રહ્યો છું, પછી સાંભળો. કમલેશભાઈ. પરીક્ષિત રાજા સુખદેવજીને જે પ્રશ્નો પૂછે છે 1 થી 13 ત્યાંથી. બહુ સુંદર. બરાબર. દસમ સ્કંદમાં પ્રથમ અધ્યાયની શરૂઆત જે પરીક્ષિત રાજાજી છે
એ જે સુખદેવજીને પ્રશ્ન કરે છે ત્યાંથી દસમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રારંભ. સમજ પડી? પેલા તો પ્રશ્ન જ નથી સમજમાં ઘણાને આવી રહ્યો, વાંધો નહીં, સમજો પ્રશ્ન પહેલા શાંતિથી સાંભળો, સમજો. એ શરૂઆત ક્યાંથી થાય છે? પ્રારંભ આપણે ઉત્તરાયણના દિવસથી દસમ સ્કંદનો પ્રારંભ કર્યો, તો આપણે એ દિવસે પહેલા શું જોયું હતું કે સુખદેવજી જે પ્રશ્ન કરી રહ્યા છે, જે સુખદેવજીને એનું વર્ણન આવે છે. બરાબર? તો શરૂઆત આપણે સુખદેવજીએ પ્રશ્ન કર્યા છે ત્યાંથી છે. બનીતાબેન માઇક મ્યુટ કરી દો ને. હા બસ ચલો, કમલેશભાઈ માઇક મ્યુટ કર. ઓકે ચલો, હવે આગળનો પ્રશ્ન છે, પરીક્ષિત કેટલા શ્લોકોમાં પ્રશ્ન કરે છે સુખદેવજીને? એના કેટલા શ્લોક છે? કેટલા શ્લોકથી પ્રશ્ન કર્યા છે સુખદેવજીને પરીક્ષિત રાજાએ? ખેંચાઈ જાય. એ તો ત્યાં ઘરે થતું 13 પ્રશ્નોથી. જેના પણ જોડાયેલા હું વારંવાર કહી રહ્યો છું કે તમારે અનમ્યુટ નથી કરવાનું જાતે, હું નામ બોલીશ. કરી દો. હા ચલો, મીનાબેન. શ્લોકથી કેટલા? 13. બહુ સુંદર. સુખદેવજીને પરીક્ષિત રાજા શરૂઆતના 13 શ્લોકથી વિવિધ પ્રશ્નો કરે છે. બરાબર? એટલે 1 થી લઈને 13 શ્લોક સુધી અનેકવિધ પ્રશ્નો કર્યા. પ્રશ્નો 13 નથી, પ્રશ્નો તો બહુ બધા છે, પણ શ્લોક 13 છે. કે એ 13 શ્લોકથી પરીક્ષિત રાજાએ પોતાની ઉત્સુકતા જણાવી અને પ્રભુની લીલા વિશે પ્રશ્ન કર્યા, જેનાથી સુખદેવજીએ કથા કહેવાનો પ્રારંભ કર્યો. બરાબર? હવે જ્યારે સુખદેવજી કથા કહેવાનો પ્રારંભ કરે છે, જ્યારે મૂળ, ત્યારે એમાં સૌથી પહેલા શેનું વર્ણન કરે છે? કઈ લીલાથી વર્ણન કરે છે? પ્રથમ અધ્યાયમાં જ્યારે કથા કહેવાનો પ્રારંભ કરે છે ત્યારે કઈ લીલાથી પ્રારંભ કરે છે કથા કહેવાનો? અરે આ નથી ખબર? આ તો કેટલું સરળ છે. ગોપાલભાઈ. ઠાકોરજીની બાળ લીલાથી મહાત્મ્ય લીલા સુધી. તમે પ્રશ્ન કેમ નથી સમજતા? બધા મને સમજ નથી આવી. આપણે આપણા સત્સંગમાં ક્યાંય બાળ લીલા અત્યારે લીધી છેલ્લા 1 અઠવાડિયામાં? તો કઈ રીતે? આપણે તો પુનરાવર્તન કરી રહ્યા છીએ. ઉષાબેન. પૃથ્વીનું ગાય બનીને જે જાય છે એ લીલા. બહુ સુંદર. સુખદેવજી જ્યારે કથા કહેવાનો પ્રારંભ કરે છે ત્યારે સૌથી પહેલા જે પૃથ્વી ગાય બનીને બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજી આગળ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે, ત્યાંથી સુખદેવજી હવે કથા કહેવાનો પ્રારંભ કરે છે. શરૂઆતમાં એ જે શ્લોક છે એ 17મા શ્લોકથી આપણે એ પણ જોયું હતું, 17મા શ્લોકથી સુખદેવજી હવે કથા કહેવાનો પ્રારંભ કરે છે. એમાં સૌથી પહેલું વર્ણન જે કરી રહ્યા છે કે ભાઈ જે દૈત્યોના અત્યાચારથી જે પૃથ્વી પીડિત થયા અને એના કારણે ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજીની શરણમાં ગયા અને પછી બ્રહ્માજી આગળ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને પોતાની કીધું કે હવે મારાથી ભાર સહન થઈ રહ્યો નથી આ દૈત્યોનો, તો આપ કોઈ ઉપાય કરો. બરાબર? ત્યારે બ્રહ્માજી જે છે એ બધા દેવતાઓને લઈને ક્યાં ગયા? હવેનો પ્રશ્ન.
બ્રહ્માજી બધા દેવતાઓને લઈને ક્યાં ગયા? શિવસાગરના તીરે. શિવસાગર. હું વારંવાર કહી રહ્યો છું કે આપણે ખાલી હેન્ડ રેઝ કરવાનો છે, કોઈએ પણ અનમ્યુટ કરવાની નથી જ્યાં સુધી હું નામ ના બોલું ત્યાં સુધી. ભાવનાબેન. ક્ષીરસાગર ને તીરે. બહુ સુંદર, બહુ સુંદર. બ્રહ્માજી જે છે બધા દેવતાઓને લઈને ક્ષીરસાગરના તીરે ગયા. બ્રહ્માજી ક્ષીરસાગર ના તીર ઉપર ગયા, બહુ ત્યાં જે સુંદર. સમાધિ કરી. સમાધિ નથી કરી, સ્તુતિ કરી છે. સ્તુતિ કરી. પુસ્તક હામું લઈને બેઠી એટલે મ્યુટ કરી દો. તો બ્રહ્માજી જે છે એ ક્ષીરસાગરના તીરે ગયા છે, બરાબર. ક્ષીરસાગરના તીરે જઈને બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ શેનાથી કરી? ભગવાનની સ્તુતિ બ્રહ્માજીએ કયા સ્તોત્રથી કે શેનાથી કરી? દીપભાઈ. પુરુષ સૂક્ત પુરુષ સૂત્રથી. વનિતાબેન. પુરુષોત્તમના સ્તોત્રથી. પુરુષ સૂત્ર નથી, પુરુષ સૂક્ત છે. જેમ શ્રી એટલે તમે તો સાચું જ બોલ્યા દીપભાઈને. હું પુરુષ સૂત્ર નથી, પુરુષ સૂક્ત. જેમ સ્ત્રી સૂક્ત હોય એ રીતે પુરુષ સૂક્ત, જેનો એ પુરુષ સૂક્તનો પાઠ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં કયા દિવસે કરવામાં આવે છે? વિશાખાબેન. ભારતીબેન. જગન્નાથરાયજી ઉત્સવના દિવસે, રથયાત્રાના દિવસે. મહેન્દ્રભાઈ. રથયાત્રાના જ્યેષ્ઠાભિષેકના દિવસે. બહુ સુંદર. જન્માષ્ટમીના દિવસે વર્ણન થાય છે. પુરુષ સૂક્તનો પાઠ જ્યેષ્ઠાભિષેક, જ્યારે ઠાકોરજીને કેસર સ્નાન થતું હોય, બરાબર, જ્યારે જે પેલું શીતલ જલથી સ્નાન થાય, યમુના જલ ઘટ ભરી ચદી ચંદ્રાવલી નારી આગલા દિવસે અધિવાસન થાય અને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જ્યારે ઠાકોરજીને એ સુગંધિત કેસર જલથી સ્નાન કરાવવામાં આવે, એ દિવસે જે બ્રાહ્મણ હોય એના દ્વારા પુરુષ સૂક્તનું ગાન કરવામાં આવે છે. એ પુરુષ સૂક્ત એ જ છે કે જે બ્રહ્માજીએ જેના દ્વારા ભગવાનની સ્તુતિ અહીંયા ક્ષીરસાગર આગળ કરી. ખ્યાલ આવ્યો હવે બધાને? રથયાત્રાના દિવસે પણ નહીં અને જન્માષ્ટમીએ પણ નહીં. આપણે જે સ્નાન યાત્રાના દિવસે જ્યેષ્ઠાભિષેકના સમયે આપણે આ પુરુષ સૂક્તનો પાઠ એ જે જનોઈધારી જે બ્રાહ્મણ હોય એના દ્વારા કરાવવામાં મંદિરોમાં, હવેલીઓમાં આવે છે, બરાબર. તો આટલું આપણે લીધું. હવે આપણે આગળ લઈએ છીએ. જ્યારે ભગવાને બ્રહ્માજીની સ્તુતિ સાંભળી ત્યારે જે ભગવાનની આકાશવાણી થઈ એ કોને સંભળાઈ? એ કોને સાંભળવામાં આવી? કોને સંભળાઈ? દીપભાઈ. બ્રહ્માજીને. અચ્છા, તો કેવલ બ્રહ્માજીને એ ભગવાનની આકાશવાણી સંભળાઈ અને બ્રહ્માજીએ પછી એ ભગવાનની આકાશવાણી કોને કહીને સંભળાવી? ભાવિકાબેન. દેવતાઓને. બધા જેટલા પણ સાથે આવેલા એ દેવતાઓને ભગવાનની આકાશવાણી કહીને સંભળાવી અને એમાં જે ભગવાનની આજ્ઞા હતી એ જે આજ્ઞા એ બધા દેવતાઓને કહીને સંભળાવી. એ આજ્ઞા પ્રમાણે બ્રહ્માજીએ
દેવતાઓને શું કહ્યું? અથવા તો બ્રહ્માજીએ દેવતાઓને કયા કુળમાં જન્મ લેવાની આજ્ઞા આપી? કે ભગવાનની આજ્ઞા છે હવે સત્વરે અહીંયા જન્મ લો. મહેન્દ્રભાઈ. ભગવાને જે કહ્યું તે 11મા પાના ઉપર 2 લીટી ઉપર છે. ભાવિકાબેન. ગીતાબેન. યાદવ કુળમાં અવતાર ધારણ કરવાની આજ્ઞા આપી. બહુ સુંદર. બ્રહ્માજીએ કીધું કે સત્વરે હવે તમે યાદવ કુળમાં જન્મ લો અને હવે ભગવાન જે છે પૃથ્વીનું દુઃખ જાણે જ છે એટલે હવે જલ્દીથી અવતાર લેશે. એટલે હવે આપ બધા ભગવાનને સહાયભૂત થવા માટે તમે પણ અને તમારી સ્ત્રીઓ પણ લક્ષ્મીજીની સેવા માટે પોતપોતાના અંશથી હવે યાદવ કુળમાં સત્વરે જન્મ ધારણ કરો. બરાબર? તો આટલું આપણે અને એના પછી બધા દેવતાઓ પોતપોતાના ધામમાં સિધાર્યા. આટલું આપણે ચિંતન કર્યું. હવે આપણે આવીએ છે કે જ્યારે સુખદેવજી હવે મથુરાની અંદર હવે વર્ણન પ્રારંભ કરે છે તો એમાં સૌથી પહેલા જે છે એ કહે છે કે મથુરા મંડળ ઉપર કયા રાજાએ રાજ્ય કર્યું? પ્રથમ રાજા કયા હતા મથુરાના? સુરસેન રાજા. આ આરકે કોણ છે? આરકે માં શું નામ છે તમારું? રમેશભાઈ છે, હું એમની વાઈફ છું કીર્તિકા. સુરસેન રાજા. હું વારંવાર એક વસ્તુ રિપીટ કરી રહ્યો છું કે તમારે ડાયરેક્ટ જવાબ નથી આપવાનો. હું તમારું નામ બોલીશ જ્યારે બી તમે હેન્ડ રેઝ કરશો ત્યારે. દીપભાઈ. સુરસેન રાજા. અને કયા વંશમાં હતા? યદુવંશ. યદુવંશમાં જે રાજા સુરસેન થયા એ મથુરાના પ્રથમ રાજા હતા કે જેમણે મથુરા મંડળ ઉપર શાસન કર્યું સર્વપ્રથમ. બરાબર? હવે અહીંયા આપણે કરીએ કે વસુદેવજીના પિતાનું નામ શું હતું? આના પછીનો પ્રશ્ન કે વસુદેવજી છે એમના પિતાનું નામ શું હતું? બહુ ઓછા વૈષ્ણવોને ખબર છે. કોઈએ આજે વાંચ્યું નથી હે ને પ્રથમ અધ્યાય? ઉષાબેન. સુરસેન રાજા. જે મથુરાના પ્રથમ રાજા હતા સુરસેન, વસુદેવજી એમના જ પુત્ર હતા. ખબર પડી? એટલે વસુદેવજીના પિતાનું નામ હતું રાજા સુરસેન. એટલા માટે વસુદેવજીને શૌરી પણ કયા છે. સૌરી. સૌરી એટલે સુરસેનના પુત્ર. બરાબર? હવે આગળનો પ્રશ્ન છે કે વસુદેવજીનું એક બીજું નામ પણ આપણે જોયું હતું કે જે વારંવાર સુખદેવજીએ વર્ણન કર્યું છે. તો એ વસુદેવજીનું બીજું નામ શું છે? જેને ધ્યાનથી સાંભળ્યું હશે કે વાંચ્યું હશે એને જ ખબર હશે. વર્ષાબેન. વર્ષાબેન કરીને કોઈ છે?
આનક દુંદુભી. દુંદુભી. બીજા કોઈ થોડું નજીક છે. વનિતાબેન. એ જ છે આનક દુંદુભી. આનંદ દુંદુભી. મને એનું કારણ શું છે એ કોને ખબર છે કે કેમ એમનું નામ એ રીતે છે, કેમ પાડવામાં આવ્યું? મીનાબેન. ભારતીબેન. તેમના ઘરે પ્રભુનું પ્રાગટ્ય થવાનું હતું એટલા માટે. ઉષાબેન. જ્યારે એમનું પ્રાગટ્ય થયું ત્યારે દુંદુભી વાગી હતી એટલે એમનું નામ. એટલે વસુદેવજીનું પ્રાગટ્ય થયું ત્યારે પોતાની મેટે જે કહેવાય કે નગારા દુંદુભીઓ ઓટોમેટિક આપમેળે વાગેલા, એટલા માટે એનું નામ આનંદ દુંદુભી જે છે એ રાખવામાં આવ્યું. હવે આપણે આગળ જઈએ છીએ કે દેવકીજી જે છે, દેવકીજી એમના પિતાનું નામ શું હતું? દેવકીજીના પિતાનું નામ શું હતું? કમલેશભાઈ. દેવક. બહુ સુંદર. દેવકીજીના પિતાનું નામ છે દેવક. રાજા દેવક એ દેવકીજીના પિતા છે. બરાબર. દેવકીજીના ભાઈનું નામ શું હતું? દેવકીજીના ભાઈ કોણ હતા? આ તો બધાને ખબર હોવી જોઈએ. દેવકીજીના ભાઈનું નામ શું હોય? દીપકભાઈ. કંસ જે છે એ દેવકીજીનો ભાઈ થાય, તો એ છે કંસ. વસુદેવ દેવકીજીના જ્યારે વિવાહ થયા એ સમયે જે કંસ છે એ પોતાની મેળે જે છે એ પોતાની બહેન ઉપર અત્યંત સ્નેહ હતો એટલે એ પોતે સારથી બન્યો અને વસુદેવ દેવકીજીના વિવાહના પ્રસંગ પછી દેવકીજીના વૈભવનું વર્ણન આવ્યું કે દેવકીજીને કેટલો બધો વૈભવ હતો એનું આપણે ચિંતન કરેલું. એમાં ફરીથી થોડું ચિંતન કરી લઈએ છે કે દેવક રાજાએ જ્યારે દેવકીજીના વિવાહ થયા ત્યારે વિદાય વખતે સોનાની માળાવાળા 400 હાથી, 15,000 અશ્વ, 1,800 રથ તેમજ અનેક પાલખીઓ સહિત સારી રીતે અલંકૃત કરેલ સુકુમાર દાસીઓ જે છે એ દાયજામાં આપેલી. તો આપણે આના દ્વારા દેવકીજીના વૈભવનો સંકેત થયો કે જો આટલું બધું દેવક રાજાએ દેવકીજીને આપ્યું હોય તો દેવકીજીના વૈભવ તો પોતાને તો એમને કેટલું હશે, એટલે આપણે એ દિવસે દેવકીજીના વૈભવનું પણ ચિંતન કરેલું. હવે જ્યારે કંસ જે છે એ વસુદેવ અને દેવકીજીને લઈને રથમાં બેસાડીને જ્યારે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આકાશવાણી થઈ. આકાશવાણીમાં શું કહેવામાં આવ્યું? હવેનો પ્રશ્ન છે કે જે આકાશવાણી થઈ એ આકાશવાણીમાં શું કહેવામાં આવ્યું? ગીતાબેન. તારી બેનનો અષ્ટમ ગર્ભ તને મારશે, કોનું? એવું કહેવામાં આવ્યું. દેવકીજી એમ કે તારી બેનનો અષ્ટમ ગર્ભ તને મારશે. બહુ સરસ. હા, તારી બેનનો 8મો ગર્ભ એ જ તને હણશે. હે મૂર્ખ કંસ, હે મૂર્ખ કંસ, મૂર્ખ કયો કે તું જે
જે બહેનનો સારથી બન્યો છે એ જ તારી બહેનનો 8મો ગર્ભ જ તને મારશે. બહુ સુંદર. હવે જ્યારે આકાશવાણી સાંભળી ત્યારે કંસ જે છે એ દેવકીજીના કેસ પકડીને જ્યારે મારવા તૈયાર થયો ત્યારે વસુદેવજીએ શરૂઆતમાં કેટલા શ્લોકથી કંસને એ પ્રયત્ન કર્યો કે દેવકીજીને હણે નહીં. પ્રથમ વખત કેટલા શ્લોકથી પ્રયત્ન કર્યો આપણે ચિંતન કરેલું. જોકે કંસ ત્યારે માન્યો તો નહીં, પણ એ સમયે વસુદેવજીએ શરૂઆતમાં કેટલા શ્લોકથી કંસને અલગ અલગ જે કહેવાય કે અલૌકિક કે પાર બધી વાતો કરીને કે આ આત્મા નશ્વર છે, આ તે બધી વાતો દ્વારા કેટલા શ્લોકથી વર્ણન આવે છે કે કંસને પ્રયત્ન કર્યો કે દેવકીજીને હણે નહીં. દીપભાઈ 37 થી 45 9 શ્લોક. 9 શ્લોકથી જે શ્લોક નંબર છે 37 થી 45 એ 9 શ્લોકોથી વસુદેવજીએ અલગ અલગ રીતે કંસને મનાવવાનો પ્રયત્ન કર્યો. એમાં ઘણી બધી એવી વાતો કરી કે જેનાથી કંસને સમજાયો અલગ અલગ રીતે કે ભાઈ આ વિવાહનો પ્રસંગ છે, આ તો એક જે તારી બહેન છે તને સૌથી વધારે વાલી છે, ક્ષત્રિય ધર્મ પ્રમાણે પણ તારે કન્યાને ન હણવી જોઈએ. એ રીતે એને પોતાની રીતથી પણ સમજાયો અને જે કહેવાય કે ધર્મની રીતથી પણ ઘણું બધું સમજાયું કે ભાઈ આ જે શરીર છે તો જન્મ મરણનું ચક્ર ચાલી જ રહેવાનું છે. તું તારી બહેનને મારે છતાં પણ મૃત્યુ તો આજે નહીં તો 100 વર્ષ પછી આવવાનું જ છે. કોઈ અહીંયા અમર પાટો લઈને નથી આવ્યું. ઘણા બધા ઉદાહરણો આપ્યા, ઘણા બધા જે કહેવાય કર્મની વાતો કહી, ઘણી બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો 9 શ્લોકોથી. પણ જ્યારે કંસ માન્યો નહીં ત્યારે વસુદેવજીએ કંસને કયું વચન આપ્યું? માઇક નોટ કરી દો. વર્ષાબેન, વર્ષાબેન બોલો. કે દેવકીથી જેટલા પુત્રો થશે એ તમને આપી દઈશ, કંસને એમ કીધું. બહુ સુંદર. કે ત્યારે જ્યારે વસુદેવજીએ જોયું કે કંસ કોઈ પણ રીતે માનતો નથી ત્યારે વસુદેવજીએ મનમાં વિચાર કર્યો કે બુદ્ધિશાળી મનુષ્ય એને જ કહેવાય કે કોઈ પણ રીતે જે છે એ આ જે વિપત્તિ આવી છે એને દૂર કરીએ. એટલે પછી વસુદેવજીએ કંસને વચન આપ્યું કે હે કંસ, હે ભલા માણસ, કે હું તને દેવકીનો 8મો નહીં પણ દેવકીથી થનાર બધા જ પુત્રો તને સોંપી દઈશ, પણ તું દેવકીને છોડી દે. અને કંસ જાણતો હતો કે વસુદેવજી ક્યારે પણ એ જુઠ્ઠું બોલતા નથી, અસત્ય વચનનો ઉચ્ચારણ કરતા નથી, એટલા બધા ધર્મનિષ્ઠ છે. એટલે ત્યાં કંસે જાણ્યું કે વસુદેવજી ક્યારેય પોતાના વચનથી ફરશે નહીં. એટલે પછી એને દેવકીજીને મારવાનો જે ત્યાં સંકલ્પ હતો એ છોડી દીધો. અને પછી વસુદેવજી અને દેવકીજી પોતાના ધામમાં સીધા રહ્યા, એમને પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. બરાબર. આ આપણે આટલું ચિંતન કરેલું. એના પછી આગળ આવે છે કે વસુદેવજીના આપણે અલગ અલગ પત્નીઓનું ચિંતન કરેલું, જે એના પછી દેવકીજીથી થયેલા પુત્રોનું ચિંતન કરેલું. તો એમાં હવે પ્રશ્ન છે કે દેવકીજીથી જે વસુદેવજીને પ્રથમ પુત્ર થયો એનું નામ શું હતું? પ્રથમ પુત્રનું બહુ બધાને ખબર છે. સુંદર વાત છે. ભાવિકાબેન? કીર્તિમાન.
બહુ સુંદર. જે કીર્તિમાન જે થયો, પ્રથમ પુત્રનું નામ છે કીર્તિમાન, બરાબર, કે જે દેવકીજીનો પ્રથમ પુત્ર થયા. અને વસુદેવજી જે છે, સુબોધનીજી પ્રમાણે શ્રી મહાપ્રભુજી જે કહી રહ્યા છે કે વસુદેવજી કીર્તિમાનને કેટલા વર્ષે કંસની પાસે લઈ ગયા? જે સુખદેવજી નથી કહી રહ્યા, પણ મહાપ્રભુજી એક શબ્દ દ્વારા એ રહસ્ય ઉદ્ઘાટન કરી રહ્યા છે કે આટલા વર્ષે જે છે એ લઈ ગયા. દીપકભાઈ. કુમાર શબ્દ થી ઋષિ મહાપ્રભુજી, અને કુમાર શબ્દ ત્યારે જ આપણે કે જયારે 6 વર્ષની ઉંમર હોય ત્યારે. એટલે કેટલા વર્ષે લઈ ગયા? 6 વર્ષે. 5 વર્ષથી ઉપર જયારે કીર્તિમાન હશે, 5 થી 6 વર્ષે, ત્યારે એ કીર્તિમાનને લઈને વસુદેવજી લઈ ગયા. એનું પ્રમાણ એ છે કે કંસ જ્યારે વસુદેવજીને કહી રહ્યા છે કે આ કુમારને પાછો લઈ જાઓ, તો જ્યાં કુમાર શબ્દ વાપરી રહ્યો છે કંસ, જે 60મો શ્લોક છે, કદાચ જો હજી કોઈને જોવું હોય તો અધ્યાય 1માં શ્લોક નંબર છે 60. એ 60માં પ્રતિયાતુ કુમારોયમ એ કરીને શ્લોક છે, પ્રતિયાતુ કુમારોયમ. તો એમાં કુમાર શબ્દ ઉપર શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કહ્યું કે અહીંયા જે કંસ છે એ વસુદેવજીને કહે છે કે મને તમારા આ કુમારથી કોઈ વેર નથી, તો તમે આ કુમારને લઈને પાછા જાઓ. તો જે કુમાર શબ્દ આવ્યો એનાથી એ રહસ્ય ઉદ્ઘાટન થયું કે એ જે કીર્તિમાન હશે એ 5 વર્ષથી એની આયુ ઉપર હોવી જોઈએ, કારણ કે નહીતર એને કુમાર કે નહીં. કારણ કે કુમાર એને જ કહેવાય કે જેની આયુ જે છે 5 વર્ષથી અધિક હોય, નહીતર બાલક કહેવાય. એવું કે પ્રતિયાતુ બાલકોયમ, બાલકોયમ શબ્દ વાપરત કે જો એનાથી પહેલા લઈ ગયા હોત તો, બરાબર. તો બાલક નથી કીધું, કુમાર કીધું છે. એટલા માટે મહાપ્રભુજી ત્યાં કહી રહ્યા છે કે આ લઈને આ જે કીર્તિમાન છે 5 વર્ષના થી ઉપરની ઉંમરના હોવા જોઈએ. હવે જ્યારે વસુદેવજી પોતાના પુત્રને લઈને કંસથી પાછા આવે છે, એ સમયે કંસની સભામાં કોણ આવે છે કંસને સમજાવવા કે કંસની બુદ્ધિ ફેરવવા? કોણ આવે છે કંસની પાસે? બહુ બધા ખબર છે, બહુ સરળ પ્રશ્ન છે, એટલે પારુલબેન. નારદજી. બહુ સરળ. નારદ મુનિ જે છે એ કંસની પાસે આવે છે અને કંસને શું સમજાવે છે? એ કંસની બુદ્ધિ કઈ રીતે ફેરવે છે? પહેલેની 8મો ને 8મી પહેલો. મંજુબેન. मंजूबेन जवाब आओ। पहला भी हो सकता है और 8वां भी हो सकता है। એટલે બરાબર છે, થોડું વિશેષ રીઝન. પહેલેથી ગણો તો પણ 8મો ને 8મીથી ગણો તો પણ પહેલો, એટલે કોઈ પણ પુત્ર આપને ગણી શકે છે. એટલે હજી કોઈને કઈ એડ કરવું છે? કઈ યાદ આવતું હોય? કમલેશભાઈ. ક્રમ કેવી રીતે નક્કી કરવો? જો સુંદર બધાનું, પણ એ બધા પ્રશ્ન તમે ધ્યાનથી જો ભાગવતજી વાંચો ને તો ખાલી ક્રમની વાત નથી કરી નારદજીએ સૌથી પહેલા કંસને એ સમજાયું કે જે યાદવ કુળમાં જે છે તારી આજુબાજુ પણ જે રહેલા છે અને નંદ ગોપ આદિ જે છે એ બધા દેવતાઓ છે. પહેલા તો કંસે એ કીધું, એને ચેતવણી આપી. સીધું ક્રમની વાત નથી કરી. તમે જોશો ને શ્લોક 62 થી લઈને, તો જો સૌથી પહેલા જે નારદજી છે એ શું કહે છે કે કંસ બ્રજમાં રહેવા વાળા નંદ વગેરે ગોપજનો અને એમની જે સ્ત્રીઓ છે
અને વસુદેવ દેવકી વગેરે યદુવંશની સ્ત્રીઓ અને નંદ વસુદેવ બંનેના જ્ઞાતિ ભાઈઓ અને સગા સંબંધીઓ બધા દેવતાઓ છે. તો પહેલા તો નારદજીએ એ માહિતી આપી કે જેટલા પણ યદુવંશીઓ છે એ બધા દેવતાઓ છે અને આ દૈત્યોના ભારથી જે હવે પૃથ્વી પીડાઈ રહી છે એટલે આ અસુરોને હણવા માટે દેવતાઓનું હવે આ સોચી સમજેલું ષડયંત્ર છે એમ કરીને નારદજીએ એને ભરમાવ્યો. બરાબર. અને એના પછી નારદજીએ કીધું કે ભાઈ જે કે તમે ધ્યાનથી જોશો ને તો ક્યાંય નારદજીએ એવું વર્ણન નથી કર્યું કે દેવકીજીનો પ્રથમ પુત્ર પણ જે છે કે એ વિષ્ણુ હોઈ શકે કે ના હોઈ શકે. એને ક્રમ એવો એને ભરમાવ્યો કે કંસની બુદ્ધિ જ એવી થઈ કે એને પછી દરેક પુત્ર વસુદેવજીના દેવકીજીના એ સમજ્યો કે આ અજન છે. ત્યાં અજન શબ્દ આવે છે શ્લોકમાં કે એ અજન એટલે ભગવાન સમજીને એને માર્યા. કારણ કે નારદજીએ એને પછી એ રીતે નારદજીએ અલગ અલગ ઉપાખ્યાન દ્વારા આપણે એ પણ ચિંતન કરેલું કે જે શ્રીમદ ભાગવતજીમાં નથી, સુબોધનીજીમાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે એકાંતમાં લઈ જઈને અલગ અલગ ઉપાખ્યાન દ્વારા એ રીતે સમજાયો કે ભાઈ કે જે આ બધા દેવતાઓ છે અને એના કારણે કોઈ પણ તારો હણનાર હોઈ શકે. બરાબર. એટલે કંસની બુદ્ધિ એટલે ભગવાન હોઈ શકે. ખ્યાલ આવ્યો? તો એ રીતે ત્યાં છે. કંસને પોતાનો પૂર્વ જન્મ પણ યાદ આવ્યો. ત્યારે કંસ પોતાના પૂર્વ જન્મમાં કોણ હતો? કંસ પોતાના પૂર્વ જન્મમાં કોણ હતો? દીપાલીબેન. કાલનેમી અસુર હતા. હતો. હા, એટલે એ પણ આપણે ચિંતન સેનાપતિ હતા એ અસુરોના. કયા સમયે? જ્યારે સમુદ્ર મંથન થયેલું ત્યારે સમુદ્ર મંથનમાં એ દૈત્યોના સેનાપતિ કાલનેમી એ જ કંસનો આગળનો જન્મ હતો. એને યાદ આવ્યું કે ગયા જન્મે પણ આગલા જન્મે પણ વિષ્ણુએ મને હણેલો એટલે એ જે છે વેર ભાવ એ ભગવાનમાં રાખી રહેલો. બરાબર. તો આ રીતે જ્યારે થયું ત્યારે વસુદેવ દેવકીજીને કારાગૃહમાં પૂરી દીધા અને જેટલા પણ 6 પુત્ર જે વસુદેવ દેવકીજીના થયેલા એ બધાને કંસે હણ્યા. એના પછી કંસે જે છે પોતાના પિતાને પણ બંદી બનાવ્યા. એ કંસના પિતા કોણ હતા? અને પછી પોતે રાજા બની બેઠો. એ કંસના પિતા કોણ થાય? બહુ બધાને ખબર છે. બહુ સરળ પ્રશ્ન છે. ભાવનાબેન. ઉગ્રસેન રાજા. રાજા ઉગ્રસેન એમને પણ બંદી બનાવી લીધા અને જે ઉગ્રસેન છે એ જ કંસના પિતા થાય. એટલે ઉગ્રસેનને પણ કારણ કે પછી પિતાની આજ્ઞા બધી લેવી ન પડે અને એને તો એવી બુદ્ધિ થઈ કે કદાચ આ પણ ક્યાંય દેવતા ના હોય એવી બુદ્ધિથી ઉગ્રસેનને પણ બંધક બનાવી લીધા અને પછી પોતે જ જે છે રાજા બની બેઠો અને પછી એ પોતે જ બધા દેશનું રાજ્ય કરવા લાગ્યો. તો અહીંયા આપણે આ આખા પ્રથમ અધ્યાયનો જે છે ચિંતન કરી લીધું કે પરીક્ષિતના પ્રશ્ન, એના પછી સુખદેવજીની કથાનો પ્રારંભ, જે પૃથ્વીનું વર્ણન, પોતાના દુઃખનું વર્ણન, પુરુષ સૂક્તથી બ્રહ્માજીની સ્તુતિ, ક્ષીરસાગર આગળ ભગવાનની આકાશવાણી થવી જે બ્રહ્માજીને સંભળાઈ, એના પછી બ્રહ્માજીએ ભગવાનની આજ્ઞા દેવતાઓને કઈ સંભળાવી અને યાદવ વંશમાં દેવતાઓએ અને એમની સ્ત્રીઓએ પોતાના અંશથી અવતાર ગ્રહણ કર્યો. એના પછી વસુદેવ દેવકીજીના વિવાહ થયા, મથુરાનું
રાજ્ય જે છે એનું વર્ણન આવ્યું, અને વિવાહ થયા એમાં કંસ જે છે વસુદેવ દેવકીનો સારથી બન્યા. એના પછી આકાશવાણી માર્ગમાં થઈ, એ આકાશવાણીના સાંભળીને જે કંસે દેવકીજીના કેશ પકડીને મારવા માટે ઉદ્ધૃત થયો, અને વસુદેવજીએ એને અનેક રીતે સમજાયો. કંસ ન માન્યો ત્યારે વસુદેવજીએ વચન આપ્યું કે જેટલા પણ મારા પુત્ર દેવકીથી થશે, પુત્રની બધા જ સંતાનો જે દેવકીથી થશે એ બધા જ હું તને આપીશ. એટલે વસુદેવજીનું જે વચન માની અને પછી કંસે વસુદેવજીને જે વિદાય આપી, અને વસુદેવ દેવકીજી પોતાના ધામમાં પધાર્યા. એના પછી જે વસુદેવ દેવકીજીના સંતાનો થયા એનું આપણે ચિંતન કર્યું. એમાં પણ પછી પ્રથમ જે પુત્રને લઈને વસુદેવજી જ્યારે જાય છે કંસ પાસે, કંસ એને પાછો મોકલે છે. એના પછી નારદજી આવીને કંસને સમજાવે છે. એના પછી જે કંસની જે બુદ્ધિ ફેરવાય છે, એને પોતાનો આગળનો જન્મ પણ યાદ આવે છે, અને વસુદેવ દેવકીજીને જે બંદી બનાવીને એ પૂરે છે કારાગૃહમાં. એના પછી વસુદેવ દેવકીજીના બધા જ 6 પુત્રો જે છે એ કંસ મારે છે, અને એના પછી જે છે પોતાના પિતાને પણ જે બંધક બનાવીને પોતે જ રાજા બનીને બેસે છે. તો આ રીતે જે છે આપણે પ્રથમ અધ્યાયનું ચિંતન કર્યું, જેમાં 69 શ્લોકો છે. બરાબર. તો આ પ્રથમ અધ્યાયનો આપણે અહીંયા વિરામ થયો. આમાં હવે હજી કોઈને પ્રથમ અધ્યાયમાં કઈ પ્રશ્ન કે કઈ હોય તો પૂછી લો. આપણે સોમવારથી અધ્યાય 2 માં પ્રવેશ કરવાનો છે. તો હજી પણ પ્રથમ અધ્યાયમાં કઈ પણ કોઈને ક્યાંય શંકા હોય, કઈ ચર્ચા ન હોય કઈ બી, તો પણ કરી શકો છો. આજે પછી પ્રથમ અધ્યાય વિરામ થશે. સારું, તો કોઈને પ્રશ્ન નથી. તો મારી પાસે જે પ્રશ્ન આવેલા છે એનું આપણે હવે પ્રારંભ કરીએ છીએ વૈષ્ણવોના. એમાં પહેલો પ્રશ્ન એ છે કે દેવકીજીના 7મા પુત્રનું નામ આપણે શું ગણેલું? સંકર્ષણ. સંકર્ષણ. બરાબર છે. તો વૈષ્ણવનો પ્રશ્ન એ હતો, એ જે વૈષ્ણવ છે કે દેવકી જે બલરામજી જે છે, સંકર્ષણ જે છે એ તો રોહિણીજીની કુખેથી પ્રગટ થયા, તો એ દેવકીજીના 7મા પુત્ર કેવી રીતે કહેવાય? એવો પ્રશ્ન હતો એ વૈષ્ણવનો. તો હું ધ્યાન દોરીશ. આપણે જ્યાં પ્રથમ અધ્યાય છે, જો એ વૈષ્ણવ અત્યારે ના પણ હોય, વિડીયો જોઈ લેશે, તો એ 8મો શ્લોક જે છે, પ્રથમ અધ્યાયનો 8મો શ્લોક જુએ. એમાં પણ પરીક્ષિત રાજા આ જ પ્રશ્ન કરી રહ્યા છે. આપણે એ સમયે પણ સમજ્યા ત્યાં એ પ્રશ્નની અંદર પરીક્ષિતે પણ એ જ પૂછ્યું છે કે હે ભગવાન, તમે હમણાં જ કહ્યું હતું કે બલરામજી તો રોહિણીના પુત્ર હતા, ત્યારબાદ તમે દેવકીના પુત્રમાં પણ તમે તેમની ગણતરી કરી, તો બીજું શરીર ધારણ કર્યા વિના 2 માતાઓના પુત્ર થવું કઈ રીતે સંભવ છે? આપણે એ જો કોઈને યાદ હોય, ઉત્તરાયણના દિવસે આપણે લીધું હતું ત્યારે એ પણ જોયું હતું કે એક માતાને 2 પુત્ર થઈ શકે, પણ આજ સુધી ભગવાન સંકર્ષણ બલરામજી સિવાય એવું કોઈ નથી કે જેની 2 માતા હોય, જેની 2 માતાના ગર્ભમાં જેમણે પ્રવેશ કર્યો હોય. એક માતાના તો 2 પુત્ર હોઈ શકે, પણ કેવલ ને કેવલ અત્યાર સુધી એક જ એવા ભગવાન બલરામજી છે, સંકર્ષણ છે કે જેને 2 માતાઓ છે. તો એમની ગણતરી દેવકીજીના પણ પુત્રમાં એટલા માટે કરવામાં આવી છે કારણ કે અમુક માસ સુધી એ દેવકીજીના પણ ગર્ભમાં રહ્યા છે. બરાબર. આપણે જયારે બીજો અધ્યાય લઈશું ને, એમાં સંકર્ષણ વિવનું જ વર્ણન આવશે. એમાં પણ શ્રી મહાપ્રભુજી એનું વિસ્તારથી વર્ણન કરશે કે જે અમુક માસ સુધી
અમુક માસ સુધી એ દેવકીજીના ગર્ભમાં રહ્યા છે. એના પછી જે યોગ માયા દ્વારા એમનું કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કર્યા. પછી ભલે આપનું પ્રાગટ્ય જે છે એ રોહિણીજીના ઉદરથી થયું છે, પણ ત્યાં પણ મહાપ્રભુજી ખુલાસો કરશે કે ભગવાનનું અને બલરામજીનું એટલે સંકર્ષણ એટલે બલરામજીનું પ્રાગટ્ય લૌકિક રીતિથી નથી. જેમ સામાન્ય બાળકો જન્મે એ રીતે કઈ ભગવાનનું ને દાઉદજીનું પ્રાગટ્ય નથી. આ તો સ્વયં એમને કોઈ માતાનું ગર્ભ ધારણ કેવી રીતે કરી શકે? સાક્ષાત ભગવાન છે. એ તો કેવલ અલૌકિક રીતથી પ્રગટ થયા છે. એટલે ગર્ભમાં જ્યારે આપનો પ્રવેશ પણ થયો એટલા માટે પણ એ દેવકીજીના પુત્રમાં પણ એમની ગણતરી છે. પછી બધા જે છે એવું માનશે, ત્યાં જયારે લીલામનું વર્ણન આવશે કે દેવકીજીનો ગર્ભ પાડી દેવામાં, સામાન્ય લોકો એવું સમજશે, એ બધું વર્ણન આવશે. એટલા માટે બંને માતાઓના પુત્ર તરીકે આપણે ભગવાન સંકર્ષણ એટલે બલરામજીની ગણતરી કરવામાં આવે છે. આ જ શંકા પરીક્ષિત રાજાએ પણ સુખદેવજીને આ જ પ્રશ્ન કર્યો છે કે ભાઈ એક જ પુત્ર બે માતાઓ કઈ રીતે હોઈ શકે? કારણ કે જે છે જે બલરામજી બંને માતાના ગર્ભમાં એમનો જે છે એ અંશથી વાસ રહ્યો છે એટલા માટે. તો આ પહેલો પ્રશ્ન હતો. એના પછી એક બીજો પ્રશ્ન 84 વૈષ્ણવના વાર્તાજીમાંથી પૂછવામાં આવેલો છે. એ પણ વૈષ્ણવ જોડાયેલા છે કે નહીં ખબર નહીં, પણ એમનો પ્રશ્ન હતો કે ચરણોદક અને ચરણામૃત આ બંને એક જ છે કે જુદા છે? હવે હું વૈષ્ણવોને આ જ પ્રશ્ન કરી રહ્યો છું કે આમાં કોને શું ખબર છે? બહુ સુંદર પ્રશ્ન છે કે ચરણોદક અને ચરણામૃત બંને એક જ કહેવાય કે અલગ છે? અને જો અલગ હોય તો શું ફેર છે? જેને ખબર હોય એ હેન્ડ રેઝ કરે. ભલે જે બી સાચું ખોટું જે પણ કદાચ કોઈને ખબર હોય. આપણે આમાં બધાનો જવાબ સાંભળીશું જેટલા પણ હેન્ડ રેઝ કરશે, કારણ કે આ થોડો ચિંતનીય વિષય છે. એટલે હું બધા જ વૈષ્ણવો જેને પણ હેન્ડ રેઝ કર્યા હશે એ બધાનો ઉત્તર સાંભળવાનો હું પ્રયત્ન કરીશ. એટલે જેને ખરેખર ખબર હોય કે જે કહેવા માંગતા હોય એ જ કરે. ઉષાબેન. ચરણોદક એ ઠાકોરજીને સ્નાન કરાવી અને એનું જે જળ નીકળે એ ચરણોદક. ચરણામૃત જે આપણે આ ગ્રજની રજ ને જે આપણને મળે ઠંડા આપણે જે લઈએ તો એ ચરણામૃત. કમલેશભાઈ. ચરણોદક એટલે ચર્વિત કરેલું હોય, મતલબ, અને ચરણ રજ એટલે તો ચરણામૃત એટલે ચરણ રજમાંથી જે હોય તે. ભાવનાબેન. પછી આપણે છેલ્લે નિષ્કર્ષ કરીશું. પેલા બધા વૈષ્ણવનો જવાબ સાંભળી લઈએ. ચરણામૃત એટલે ગોપી તલૈયાનું જે આવે છે ને ચરણામૃત, એ ચરણામૃત. ને ચરણ દલ એટલે કે ઠાકોરજીને જે સ્નાન કરાવ્યું હોય ને જલ હોય ને ચરણો દલ. જેને કમલેશભાઈ મ્યુટ કરી દો. દીપકભાઈ. કેસર સ્નાનનું જે જળ હોય એને ચરણોદક કહેવામાં આવે. અને કેસર સ્નાન જે આપણે ઠાકોરજીને આપણે સ્નાન કરાવીએ અને જે છે જે જળ આપણને પ્રાપ્ત થાય એ ચરણોદક કહેવાય. અને જયારે ઠાકોરજીના ચરણારવિંદ યમુનાજીના પુલિન પર બધા પડ્યા અને એ જે રજ જે પાવન થઈ એ જે છે એ ચરણામૃત વ્રજ અથવા તો એમના જળ મિક્સ કરીને જે આપણને આપીએ છીએ એ ચરણામૃત.
હા સુંદર, સમજી. મહેન્દ્રભાઈ? ચરણામૃત એટલે આપણે જે સવારના સ્નાન કરી અપરસ કરીને ચરણામૃત જે લઈએ છીએ, એટલે કે જેમાં વ્રજની રજ હોય અને સાથે થોડુંક સ્નાનનું પ્રભુનું જલ એમાં મેળવેલું હોય, અને ઈ જે આપણે લઈએ ઈ ચરણામૃત. અને ચરણોદક એટલે આપણે જે કેસર સ્નાન વલ્લભકુલ બાળકોને જે કરાવીએ, જે ઠાકોરજીને કરાવીએ, ઈ ચરણોદક. બરાબર. હજી કોઈ વૈષ્ણવને આમાં કઈ જવાબ કોઈ બીજા વૈષ્ણવને આપવો છે? બધાએ બહુ સુંદર કીધું. ઘણાનો જવાબ સાચો બી છે અને ઘણાનું થોડું આગળ પાછળ છે. તો હજી કોઈને કઈ ભાવ હોય, કારણ કે આમાં મને પણ થોડું ચિંતનનો પ્રયત્ન રહ્યો હતો, તો હજી કોઈને કઈ ચિંતન આમાં છે? નહીતર આપણે થોડો સમજીએ. જે દીપકભાઈએ કીધું ને એ હું જે સમજુ છું એ જવાબનો બહુ નજીકનો એમને બહુ સટીક જવાબ મળ્યો, બહુ સુંદર જવાબ મળ્યો. હા ગોપાલભાઈ? ચરણામૃત છે ને વ્રજરજ છે. વ્રજરજ જયારે ઠાકોરજી ગોકુલની ગલીઓમાં પરિભ્રમણ કર્યું છે, અને જે મુખથી એમની કહ્યું કે લાર સ્રવી છે, અને ઈ લારનો જે સ્પર્શ થયો હોય ને એ ચરણામૃત, જે આપણે અપરસ કરતી વખતે પછી આપણે લઈ છીએ વ્રજરજ, એ ચરણામૃત. અને જે કેસર સ્નાન કરાવીએ છીએ ઠાકોરજીને, એ ચરણોદક. બહુ સરસ. એટલે એ જ બધાનો અને એ જ જવાબ આવ્યો બધાનો. બહુ સુંદર. જુઓ, ચરણોદક અને ચરણામૃત બરાબર બંને. હવે એક વસ્તુ તમે જો આપણે સમજીએ, ઘણા બધાએ એવું જ કીધું કે ઠાકોરજીના સ્નાનનું જળ ચરણોદક છે. બરાબર, એ વાત 100% સાચી છે, જે આપણે એમાંય ચિંતન કરીશું. પણ જે ચરણામૃત આવે છે એમાં બી સ્નાનનું જળ તો મેળવવામાં આવે જ છે. તો એક પ્રકારે ચરણામૃત પણ ચરણોદક જ થઈ ગયું ને. મારું ચિંતન એ ચાલતું હતું કે આપણે જે પેડા આપણે જે અપરસ કરીએ એ સમયે ઘણા શ્રીનાથજીથી લાવતા હશે, અને મોટે ભાગે શ્રીનાથજીમાં જ મળે છે ને. ઘણા નિધિ સ્વરૂપોમાં પણ સ્નાન યાત્રાના દિવસે એ ચરણામૃત આપવામાં આવે છે. તો એ ચરણામૃતના પેડા કઈ રીતે બને? જો કોઈને પ્રોસેસ ના ખબર હોય તો કહું કે જે વ્રજની રજ હોય, અથવા તો શ્રી યમુનાજીના પુલિનની જે રજ હોય. હા ઉષાબેન? ચરણામૃત વ્રજની રજ થી બને છે. વ્રજની રજ છે યમુનાજીની વાલુકા છે. જેમાં એ યમુનાજીની વાલુકા વ્રજ શ્રીમંતીઓની, પ્રજાંગનાઓની, નિર્ગુણ ભક્તોની ચરણ રજ છે. એ વાલુકા. તમારો અવાજ નથી આવ્યો બરાબર છે. હા કમલેશભાઈ? પ્રશ્ન શું હતો? ચરણોદક અને ચરણામૃત. ચરણામૃત માટે કઈક પ્રશ્ન પૂછ્યો તમે? એમને વચ્ચેથી જ હાથ એ કર્યો, એટલે હું સમજાઈ જ રહ્યો હતો, પણ એમને વચ્ચેથી એન્ડરેજ કર્યો એટલે મેં પૂછ્યું. પ્રશ્ન તો એ જ ચાલી રહ્યો છે કે ચરણોદક અને ચરણામૃતમાં શું ભેદ છે. એક વૈષ્ણવને હજી કઈ જવાબ આપવો છે એટલે મેં એમને પૂછ્યું. તો વાંધો નહીં, આપણે હવે ચિંતન પ્રારંભ કરીએ. તો જુઓ, ચિંતન એ છે કે ચરણોદક જે છે એની અંદર પણ જે ચરણામૃત છે એની અંદર પણ જલનો સંબંધ તો આવી જ રહ્યો છે, પ્રભુના સ્નાનનો. કે જ્યેષ્ઠાભિષેકમાં જે કેસર સ્નાન કરાવવામાં આવે છે, તો એ સ્નાનનો પણ સંબંધ ચરણામૃતની અંદર તો છે જ. બરાબર, એટલે ચરણામૃતની અંદર પણ ચરણોદક તો સંમિલિત જ છે. ચરણોદક એટલે વોટર ફોર્મ, એટલે ઠાકોર પ્રવાહી ફોર્મમાં હોય, એને કહેવાય ચરણોદક. તમે કીર્તનમાં પણ મહાપ્રભુજીના એક પદમાં આવે છે, દે ચરણોદક દોષ નિવારે. એક પદમાં આવે છે, દે ચરણોદક દોષ નિવારે. અહીંયા પણ તમે જ્યાં 84 વૈષ્ણવની વાર્તામાં શ્રી દમલાજી જે છે એ નિત્ય ચરણોદક લેતે, અને ગોસાઈજીએ પછી જે ના પાડી, તબ શ્રી મહાપ્રભુજી કહે છે, દમલા તો નિત્ય ચરણોદક લીજીઓ.
એ રીતે વર્ણન આવે છે. ત્યાં ચરણામૃત શબ્દ નથી. તમે ધ્યાનથી જોશો ને તો ત્યાં ચરણોદક શબ્દ છે. તો પહેલાના સમયમાં હરિરાયજીના સમય સુધી, મહાપ્રભુજીથી લઈને હરિરાયજીના સમય સુધી એવો ક્રમ હતો કે જે વૈષ્ણવોને નિત્ય ચરણોદક આપવામાં આવતું. હવે એ ક્રમ નથી રહ્યો, કારણ કે પછી ક્રમ બદલી દેવામાં આવ્યો અને હવે એવો ક્રમ રહ્યો નથી. પણ પહેલા આ પ્રાચીન ક્રમ હતો પહેલાનો, કે જે ઠાકોરજીના સ્નાનનું જલ હોય કે બાળકોના કેસર સ્નાનનું જલ હોય એને ચરણોદક જે છે એ કહેવામાં આવતું અને એ ચરણોદક વૈષ્ણવોને વિતરિત કરવામાં આવતું. આપણે અત્યારે પણ શ્રીનાથજી તમે જાઓ સ્નાન યાત્રાના દિવસે તો શ્રીનાથજીના સ્નાનનું જલ બધા જ વૈષ્ણવોને આપવામાં આવે છે. બરાબર, તો એ જે છે એ ચરણોદક છે. બરાબર, અને ચરણામૃત એટલે એ જ જલથી જ્યારે વ્રજની રજ હોય, યમુનાજીની વાલુકા હોય, એના પેડા બનાવવામાં આવે ને સૂકવી દેવામાં આવે અને એને પછી આપણે નિત્ય જ્યારે અપરસ કરતા પહેલા કે ધારો કે સત્સંગ કરતા પહેલા જે ચરણામૃત છે તો 3 સમય લેવું જોઈએ. એવું નહીં કે અપરસ કરતા પહેલા. તમે શ્રી દ્વારકેશજીની ભાવના જોશો તો આપે સ્પષ્ટ લખ્યું છે કે રાત્રે સૂતા પહેલા પણ ચરણામૃત લેવું જોઈએ. આપે એ કારણ બતાવ્યું કે ન કરે નારાયણ, જો રાતના જ આપણે કઈ પણ થાય આપણે તો આપણી અધોગતિ ન થાય જો મુખમાં ચરણામૃત હોય તો. ચરણામૃત લઈને સુઈ ગયા હો તો કારણ કે સવાર પડવાની છે પણ રાત્રે શું થવાનું છે શું ખબર, તો ચરણામૃત રાત્રે સૂતા પહેલા પણ લેવું જોઈએ. એના પછી ભોજન કરતા પહેલા પણ જો ઠાકોરજીનો પ્રસાદ ના લેતા હોઈએ તો ભોજન કરતા પહેલા પણ ચરણામૃત લેવું જોઈએ. ક્યાં તો પછી જો જે ભોજન છે એ શુદ્ધ હોય, માની લો કે લસણ ડુંગળી વગરનું, ભલે ઠાકોરજીને ધરેલું નથી પણ જો શુદ્ધ છે તો એની અંદર ચરણામૃત મિલાઈને લેવું જોઈએ. એ ક્રમ બતાવ્યો છે, ગોકુલનાથજીએ જ બતાવ્યો છે. આપના હાસ્ય પ્રસંગમાં આવે છે કે એક વૈષ્ણવ જયારે બહારગામ ગયા ત્યારે ગોકુલનાથજીએ પૂછ્યું કે ભાઈ તે ક્યાં પ્રસાદ લીધો? ત્યારે એ વૈષ્ણવે કીધું કે મહારાજ એ ગામમાં કોઈ વૈષ્ણવ હતું નહીં તો મેં 3 દિવસ મેં કેવલ જલ ગ્રહણ કર્યું, અન્ન ગ્રહણ કર્યું નહીં. ત્યારે ગોકુલનાથજીએ બહુ કરુણા કરી, આપ તો કરુણા નિધાન છે, એટલે એવું કહ્યું કે આજ પછી તું ચરણામૃત તારી સાથે હોય તો ચરણામૃત મેળવીને લેજે. જો કે આ કોઈ એવું નથી આપ્યું કે તું તારે હવે ઠાકોરજીના ભોગ નહીં ધરે તો ચાલશે, એને નહીં, એ રીતે નથી લેવાનું. અત્યારે આપણે રીતે લીધું છે અલગ વસ્તુ છે, પણ કોઈ સમયે આપણે ઠાકોરજીને પ્રસાદી નથી લઈ શકતા તો આપણા ભોજનના જે છે, આપણે જે રસોઈ કરતા હોઈએ તો એની જો અંદર એવો કોઈ અશુદ્ધ પદાર્થ ન હોય કે જે ડુંગળી લસણ હોય કે જે બીજા બધા જે અભક્ષ્ય પદાર્થ ન હોય તો એની અંદર ચરણામૃત મેળવીને આપણે લઈ શકીએ છીએ. તો એ પ્રસાદ નથી થતો. એ વસ્તુ સમજજો. ઘણાને હજી આમાં એક વસ્તુ કહું, ઠાકોરજીનો પ્રસાદ અને જે ચરણામૃત મેળવ્યું છે એની અંદરમાં શું ફરક છે એ પણ ઘણાને સમજ નથી હોતું. ઠાકોરજીનો પ્રસાદ તો ઠાકોરજીનું અધરામૃત જ હોઈ શકે. જે ઠાકોરજી પોતે આરોગ્યા છે, જો આપના ઘરે આપના ઠાકોરજી મિશ્રી આરોગ્ય છે માની લો તો એ કેવલ મિશ્રી જ પ્રસાદ છે. જો તમે ભોજનમાં ચરણામૃત મેળવો છો તો એ કઈ પ્રસાદ નથી બનતું. એની અંદરથી જે સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજીએ કીધું અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાચરે, એવું જે આજ્ઞા કરી તો ત્યાં અસમર્પિત જે આપણે નથી લેવાનું એ દોષ જાય છે. અસમર્પિતતાનો દોષ નિવૃત્ત થાય છે, એ કઈ પ્રસાદી નથી થતું. એ વસ્તુ સમજો. એ ત્યાં બાળકોની ટીકામાં પણ સ્પષ્ટ છે. કઈ ચરણામૃત મેળવી દઈએ એટલે એ કઈ એનો વિકલ્પ નથી ઠાકોરજીને ભોગ નહીં ધરવાનો. સમજ પડી ને? આપણે વિકલ્પ લઈ લીધો કે હવે તો આપણે તો મજા પડી ગઈ. ગોકુલનાથજીએ તો એક સ્ટેપ ઓર આગળ કહી દીધું કે ચરણામૃત પણ નથી તો ગળામાં જે તુલસીની કંઠી જે છે એને તું સ્પર્શ કરાઈને લે, કારણ કે પોતે કરુણા નિધાન છે. આપે આ બધા એટલા માટે વિકલ્પો આપ્યા કે એના કારણે વૈષ્ણવોને શ્રમ ન થાય.
પણ આપણે એને વિકલ્પ તરીકે લઈ લીધા કે હવે તો પ્રભુને ભોગ નહીં ધરીએ તો મજા જ મજા, હવે તો ચરણામૃતે છે, તુલસીની કંઠી તો ગળામાં જ છે, તો હવે તો ભોગ ધરવાનો શ્રમ આપણે શું કામ લઈએ? બરાબર ને? તો આપણે હવે વિકલ્પ થઈ ગયા છે સમય કાળને બધે આધીન થઈને, પણ જે છે એ કરવું જોઈએ. ભલે ધારો કે ભોગ નથી ધરતા, પણ એમાં જે છે અસમર્પિતનો દોષ ત્યાં નિવૃત્ત થાય છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં આચરે, તો એ દોષ ત્યાં નિવૃત્ત થાય છે. તો વસ્તુતઃ ચરણામૃતની અંદર પણ ચરણોદક તો મેળવેલું જ છે. એ મારો કહેવાનો આશય જે છે, બધાના જવાબ સાચા છે કે ભાઈ ચરણોદક એટલે કેસર સ્નાનનું જળ કે પ્રભુના સ્નાનનું જળ આદિ, પણ એમાં પણ એક એ વસ્તુ છે કે જે ઠાકોરજીના સ્નાનનું જળ ડાયરેક્ટ લેવામાં નથી આવતું. ઘણા બધા બાળકો પણ મના કરે છે કે આપણે ધારો કે કાલે પ્રભુને સ્નાન કરાયું તો એનું જળ લેવાનું નથી હોતું, સ્નાનનું જળ એ પછી તુલસી ક્યારામાં જ પધરાવવામાં આવે છે. કેવલ ને કેવલ સ્નાન યાત્રાનું જે જલ હોય, જેમાં અધિવાસન કરેલું છે, જેની અંદર યમુનાજીની ભાવનાજી કરેલી છે, અલગ અલગ સુગંધી કેસર આદિથી પધરાઈને, અને જે યમનાષ્ટપદી આદિ દ્વારા જે યમુનાજીની આધિદૈવિક ભાવનાથી જે પ્રભુને સ્નાન કરાવવામાં આવ્યું સ્નાન યાત્રાના દિવસે, એ યમુના જલવત હોવાથી એ જલને ચરણામૃતની અંદર મેળવીને એ એક જ જલ જે છે પ્રભુના સ્નાનનું, એ આખું વર્ષ લેવાય છે. બરાબર? એટલે જે ચરણોદક છે એ જલ જ છે, કેસર સ્નાનનું હોય કે પ્રભુના સ્નાનનું હોય. અને ચરણામૃત જે છે એ ચરણામૃત એટલે પ્રભુની ચરણ રજ વત્તા ચરણોદક. સમજ પડી ને? મારે આ જવાબ હતો કે ચરણામૃતની અંદર જે ચરણોદક પણ મળેલું છે અને રજ પણ મળેલી છે. તો જલ અને રજ એ બંને જયારે ભેગા થાય ત્યારે એ થાય ચરણામૃત. ખ્યાલ આવ્યો? હવે આમાં કોઈને કઈ શંકા? હજી આ તો કઈ ચર્ચા હોય કે શંકા હોય, પ્રશ્ન હોય? ખ્યાલ આવ્યો ને બધાને? ચરણોદક અને ચરણામૃત, ચરણામૃતની અંદર જે આ લોકો ચરણામૃત બનાવતા હશે એ લોકો ચરણોદક ક્યાં લેવા જતા હશે? મારા મત પ્રમાણે તો એ કદાચ યમુના જળ એમાં પધરાવતા હશે. પણ મને સ્નાન યાત્રાનું જે પ્રભુને જે સ્નાન કરાવવામાં આવે ને, જ્યેષ્ઠાભિષેક, એ જ જલથી કેસર સ્નાન જે હોય એની અંદર યમુના જલ હોય જ. કારણ કે જેટલા પણ તમે જો પ્રણાલિકા વાંચશો તો સ્નાન યાત્રાનું જે જલ હોય ને એની અંદર યમુના જલ મિશ્રિત કરવામાં આવે જ છે. યમુના જલ વગર પ્રભુને સ્નાન યાત્રામાં એટલે નિધિ સ્વરૂપોને સ્નાન થતું જ નથી. ખ્યાલો? એ કમ્પલસરી છે. આપણા ઘરે તો આપણે ભાવાત્મક કરીએ છીએ, ભાવ કરીએ છીએ, કારણ કે આપણે એટલું સાધન નથી કે યમુના જલ લઈને આવી શકીએ. પણ જે બાળકોના ઘરમાં તો એ નિશ્ચિત ક્રમ છે કે સ્નાન યાત્રાના દિવસે જે સ્નાન થાય એમાં અવશ્ય યમુના જલ મિશ્રિત કરવામાં આવે જ છે. એટલે યમુના જલ તો છે જ. યમુના જલ વગર તો કઈ રીતે પ્રભુને સ્નાન થઈ શકે? એટલે એ યમુના જલ થી, અને જે ભાવનાજી જે છે એમાં યમુનાજીની જ ભાવનાજી કરવામાં આવે છે. એટલે મેં કીધું ને કે જલ અને રજ એ બંને જયારે મિશ્રિત થાય ત્યારે શું બને? ચરણામૃત. ચરણામૃત. બરાબર? એટલે આપણે જે નિત્ય પ્રભુનું ચરણામૃત લઈએ છે એની અંદર પણ ચરણોદક તો આવી જ જાય છે. ખ્યાલ આવ્યો? બીજી એક શંકા છે કે આપણે બ્રહ્માંડ ઘાટ ઉપર જ આપણને ચરણામૃતના ગોટાઓ મળે છે, તો એમાં એ લોકો ક્યાં ચરણોદક લેવા ગયા છે? એટલે મારા મત પ્રમાણે કદાચ યમુનાજી મિશ્રિત હશે એ જળ. હું એ તો કહી રહ્યો છું, યમુનાજીને મિશ્રિત કરવામાં જ આવે છે. મેં ક્યાં ના પાડી? હું એ જ કહી રહ્યો છું. ના, તમે ચરણોદક કીધું ને, ચરણોદક એ લોકો શ્રીનાથજી થી કદાચ લાવીને રાખતા હોય તો. એટલે હું એ જ કઉ છું, ચરણોદક એટલે શ્રીનાથજીના જે સ્નાનનું જલ હોય એની અંદર પણ યમુનાજીનું જલ મિશ્રિત જ હોય છે. એટલે તમે કદાચ એવું કહો છો કે જે ગોકુલમાં શ્રી યમુનાજીના જલથી પણ પેડાજી, તો એમાં પણ વાંધો નથી. એમાં એ પણ હશે, પણ શ્રીનાથજીમાં જે ચરણામૃત આપવામાં આવે છે એ તો શ્રીનાથજીના કેસર સ્નાનના જલની અંદર જે વ્રજની રજ મેળવીને એના પેડા સિદ્ધ કરવામાં આવે છે. અને આ મેં બાલક દ્વારા જ મેં એની પુષ્ટિ કરેલી છે, એટલે મને ખબર છે કે જે જાણકાર હોય
એટલે બંને રીતે છે, જે આપ કહી રહ્યા છો વ્રજમાં મળે છે તો એના ત્યાંથી પણ એ રીતે થતા હશે. અને ચરણોદક એટલે એવું ના માનો એકલું કે સ્નાનનું જ જળ, એટલે જ મેં કીધું જલ અને રજ. જલની અંદર યમુનાજીનું જલ પણ આવી ગયું એકલું, અને ઠાકોરજીના કેસર સ્નાનનું જલ પણ આવી ગયું. એટલે મેં નથી કીધું કે કેવલ ચરણોદક, જલ અને રજ, મેં એ શબ્દ વાપર્યો કે જ્યાં હા યમુનાજીનું જલ હોય કે કેસર સ્નાનનું જલ હોય અને જે ઉત્તમ રજ હોય એ મિશ્રિત થાય એટલે બને ચરણામૃત. ક્લિયર. હા, ચલો સુંદર. ચલો હજી કોઈને કઈ આમાં હોય તો કહેજો. આપણે કઈ એવું નથી તો હજી કોઈને કઈ પ્રશ્ન પણ હોય શ્રી દમલાજીના વાર્તાજીમાંથી પણ, અને કઈ ભાવનું આપણે દમલાજીના વાર્તાજીમાં તો પ્રશ્ન નથી કરી શકતા, કારણ કે શ્રી ભાગવતજીમાંથી આપણે સમય થઈ ગયો છે. તો દમલાજીના વાર્તાજીમાંથી પણ જો કોઈને કઈ પ્રશ્ન હોય તો મને મોકલી રાખજો વોટ્સઅપમાં કે રીતે, તો આપણે એનું પણ ચિંતન કરીશું. બરાબર. વાર્તા પ્રસંગ 5 સુધી થયું છે. સોમવારે આપણે વાર્તા પ્રસંગ 6 માં પ્રવેશ કરીશું. બરાબર. અને અધ્યાય 2 નો પ્રારંભ કરીશું. બરાબર. ચલો તો આજે આપણે આશ્રયનું પદ પ્રારંભ કરીએ.